ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવમાં ચોથા નોરતે વિસરાતી જતી સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસો રૂપે પીએસઆઈ વૈશાલી આહિર તથા શહેરની એનજીઓની મહિલાઓએ પરંપરાગત રીતે માટીનો ગરબો માથે ધારણ કરી માતા આદ્યાશક્તિની આરાધના કરી હતી। આ સુંદર પ્રયાસથી નવી પેઢી આપણો વિસરાતો સાંસ્કૃતિક વારસો ઓળખે અને પોતાના જીવનમાં તેની અગત્યતા સમજે તેવા ઉદ્દેશ્ય સાથે સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવમાં 100 જેટલી મહિલાઓએ પરંપરાગત પરિધાન સાથે ગરબો રમીને સંસ્કૃતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાના દરેક નાગરિકોને વિના મૂલ્યે ગરબા માણવાની તક આપવા સાથે સુરક્ષાનું પણ સુચારું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન થયું છે અને ચોથા દિવસે ખેલૈયાઓએ પણ પોલીસ સુરક્ષા વચ્ચે ઉમંગભેર ગરબાની રમઝટ બોલાવીને માતાજીની આરાધના કરી હતી। હું પીએસઆઈ વીએ આહિર મહિલા પોલીસ સ્ટેશનમાંથી અમારા પોલીસ વેલફેર આયોજિત ગરબાનું જે આયોજન છે એ સતત આ ચોથા વર્ષે થઈ રહ્યું છે અને આ ગરબાની અંદર અમે માથે માટીનો ગરબો રાખ્યો છે। આપ જોઈ રહ્યા છો કે મારી સાથે બધા એનજીઓના બહેનો છે કે જે માથે માટીનો ગરબો રાખી અને ગરબો ગાવાના છીએ અને આ જે છે એ ગરબાનો કન્સેપ્ટ હવે વિસરાતો જાય છે। આપ જોઈ નહીં શકો ક્યાંય તમને કોઈ જગ્યાએ જોવા મળતું હોય, તો અમારો એ પ્રયાસ છે કે આજની જે જનરેશન છે, નવી જનરેશન જે આવનારી છે એ પોતે પરિચિત થાય કે ભાઈ માતાજીની આરાધના પહેલા આ રીતના થતી હતી, તો અમે માથે માટીનો ગરબો લઈ અને માતાજીની આરાધના કરીએ છીએ। તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ। નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ ટુ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે।